નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વિરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, જેમના પાઠ 3ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરવાના છીએ। મિત્રો આપણે અહીંયા માત્ર પ્રશ્નોના જવાબની જ ચર્ચા કરીશું। જો તમારે ડીપમાં ચિત્ર સાથે વ્યવસ્થિત જોવા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને છે એ પ્રશ્નોના જવાબ જોઈ શકો છો। અહીંયા માત્ર આપણે સ્વાધ્યાયમાં જે પ્રશ્ન પૂછાય છે તો એનો આપણે કેટલો જવાબ લખવો જોઈએ એની ચર્ચા કરીશું। જો તમે સાથે આ પ્રશ્ન ના લખી શકતા હોય તો તમે વિડીયોને પોઝ કરીને પણ લખી શકો છો, અથવા તો 2-3 વખત જોઈ લેજો પ્રથમ, અને પછી તમે નિરાતે લખી શકો છો। તો ચાલો પ્રથમ પ્રશ્ન જોઈએ। નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો। તો પ્રથમ પ્રશ્ન આપેલો છે, વૈશ્વિક મહામંદી ઈસવીસન 1929 થી 1932ના ઉદ્ભવની અસરો જણાવો। તો જોઈએ આપણે એમનો જવાબ કે ભાઈ વૈશ્વિક મહામંદી ઈસવીસન 1929 થી 1932ની અસરો નીચે મુજબ છે। તો જોઈએ એમનો પ્રથમ, તો કે વિશ્વમાં મોટા ભાગમાં રાષ્ટ્રો પર વૈશ્વિક મહામંદીની અસર થઈ હતી। વિશ્વની મહાસત્તા ગણાતા ગ્રેટ બ્રિટને જે પોતે ચલણમાં જે પાઉન્ડ જે છે એની સામે જે અનામત રાખેલું જે સોનાનો જથ્થો હતો એને પણ શું કરી લીધો હતો? ત્યજી દીધી હતી। એટલે એ નીતિને પણ શું કરી દીધી હતી? રદ કરી દીધી હતી, ત્યજી દીધી હતી। ગ્રેટ બ્રિટનના આ પગલાંની અસર વિશ્વના અન્ય રાષ્ટ્રો પર પણ થઈ હતી। એટલે કે જ્યારે બ્રિટને પોતે આજે છે એ વસ્તુ એટલે કે સોનાનો જે અનામત જથ્થો રાખ્યો હતો એ નીતિ છોડી દીધી, એટલે આની અસર બીજા દેશો પણ ઉપર થઈ હતી। અમેરિકા જેવો જે સમૃદ્ધ રાષ્ટ્ર કહેવાય એમાં પણ આર્થિક મંદીનું મોજું ફરી વળ્યું હતું, અને અમેરિકામાં અનેક કારખાનાના તેમજ ઉદ્યોગ ધંધા બંધ પડી ગયા હતા। આ સિવાય તો કે અમેરિકાના લાખો કામદારો છે એ શું થઈ ગયા હતા? તો કે બેકાર બની ગયા હતા, અને વૈશ્વિક મંદીએ અમેરિકાની અર્થવ્યવસ્થાને નબળી પાડી દીધી, અને દેશની આર્થિક સ્થિતિને કથળતી અટકાવવા અમેરિકાએ કડક નિયંત્રણો લાદવા પડ્યા હતા। વિશ્વના આંતરિક વેપાર અને ઉદ્યોગમાં મંદીની અસર નીચે આવ્યા, અને વિશ્વનો વેપાર ઘટીને અડધો થઈ ગયો। એટલે કે જે વેપાર હતો એ શું થઈ ગયો? અડધો થઈ ગયો। કે જે પહેલાં સૌથી વધારે વેપાર ચાલતો એનો અડધો, એટલે કે 100% ચાલતો હોય તેના 50% છે એ વેપાર થઈ ગયો હતો। નેક્સ્ટ પ્રશ્ન છે, દ્વિતીય વિશ્વયુદ્ધના ઉદ્ભવ માટે જવાબદાર પરિબળોની ચર્ચા કરો। એટલે કે બીજું વિશ્વયુદ્ધ ઉદ્ભવ થવા પાછળના કારણો શું હતા એની ચર્ચા કરીએ। એ પહેલાં મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આપણી ચેનલમાં ધોરણ 9ના સામાજિક વિજ્ઞાન વિષય સિવાયના બીજા વિષયના પણ વિડીયો છે જે તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। અને ખાસ આપણી ચેનલમાં 1 થી 12 ધોરણના વિષયના અને તમામ વિષયોના વિડીયો છે જે તમારા મિત્ર, સગા સંબંધીઓ કે ભાઈ બહેન હોય એને અવશ્ય જાણ કરજો, જેથી કરીને એ લોકો પણ આ ફ્રી એજ્યુકેશનનો લાભ મેળવી શકે। તો વાત કરીએ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળોની ચર્ચા કરો। તો દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળો કયા કયા હતા એની આપણે ચર્ચા કરીએ મિત્રો। હા, એક જ મિનિટ મિત્રો। હા, તો દ્વિતીય વિશ્વયુદ્ધ માટે પરિબળો છે જે પણ કંઈ જવાબદાર કારણો હતા જે નીચે મુજબ છે। તો જોઈએ એમના કયા કયા કારણો આવશે। તો કે ભાઈ પહેલું, ઉગ્ર રાષ્ટ્રવાદ। કયું હતું? તો કે ઉગ્ર રાષ્ટ્રવાદ। જેમાં વાત કરીએ તો કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જર્મની, ઇટાલી અને જાપાનમાં રાષ્ટ્રવાદે ઉગ્ર અને આક્રમક સ્વરૂપ ધારણ કર્યું હતું। જર્મનીમાં હિટલરના નાઝી પક્ષે, યાદ રાખશું મિત્રો, હિટલરનો કયો પક્ષ હતો? નાઝી પક્ષ। અને ઇટાલીમાં મુસોલિનીના ફાસિસ્ટ પક્ષ પ્રજાના આક્રમક રાષ્ટ્રવાદ વિકસાવ્યો હતો। કોણે? તો કે જર્મનીમાં હિટલર નાઝી પક્ષે અને ઇટાલીમાં મુસોલિની ફાસિસ્ટ પક્ષે। જાપાને પણ સામ્રાજ્યવાદી નીતિ અપનાવી, લોકોમાં ઉગ્ર છે રાષ્ટ્રવાદ વિકસાવી તેમને યુદ્ધ માટે તૈયાર કર્યા। પરિણામે વિશ્વ શાંતિ છે એ શું થઈ ગઈ? તો કે જોખમાઈ ગઈ। બીજું કારણ હતું જૂથબંધીઓ। તો જોઈએ કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી ફ્રાન્સે જર્મનીનો ભય હોવાથી તેણે બેલ્જિયમ, પોલેન્ડ અને રૂમાનિયા
અને જેકોસ્લોવેકિયા સાથે શું કરી લીધી? મૈત્રી. કોણે? ફ્રાન્સે. તો સામે શું થાય? ઇટાલીએ જેકોસ્લોવેકિયા, યુગોસ્લાવિયા, રૂમાનિયા, હંગેરી, તુર્કી, ગ્રીસ અને ઓસ્ટ્રિયા. મિત્રો ઓસ્ટ્રિયા છે, ઓસ્ટ્રેલિયા નથી, ધ્યાન રાખજો. તો કે ઓસ્ટ્રિયા સાથે કરાર કરી લીધા. કોણે? તો કે ઇટાલીએ. પછી તો કે ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી રોમ, બર્લિન અને ટોક્યોના ધરી રચના કરી. કયા કયા? તો કે જર્મનીએ જાપાનની સહયોગથી રોમ, બર્લિન અને ટોક્યોમાં ધરી રાષ્ટ્રોની રચના કરી. જ્યારે રશિયાએ જર્મની, તુર્કી, લિથુઆનિયા અને ઈરાન સાથે કરાર કર્યા. રશિયાએ કોની કોની સાથે કરાર કર્યા? તો કે જર્મની, તુર્કી, લિથુઆનિયા અને ઈરાન સાથે કરાર કર્યા. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહી મૂલ્ય ધરાવતા દેશોનું જૂથ બનાવ્યું. જ્યારે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ હતા એણે જે લોકશાહી જે દેશમાં હોય એનું એક આખું એક અલગ ગ્રુપ બનાવ્યું, જૂથ બનાવ્યું. ત્રીજું કારણ હતું લશ્કરવાદ. કયું હતું? તો કે લશ્કરવાદ. એની ચર્ચા કરીએ તો કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપના બધા દેશો એકબીજાથી ચડિયાતા શસ્ત્રોનું ઉત્પાદન કરવા લાગ્યા. એટલે પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું પછી બધા એક સ્પર્ધા જામી એમ કહી દીધું ચાલે. કેમાં? તો કે ભાઈ બધાને શું કરવું હતું? તો કે શસ્ત્રો બનાવવા, જેથી કરીને કોઈ યુદ્ધ થાય તો આપણે છીએ આપણી પાસે શસ્ત્ર હથિયાર હોવા જોઈએ. રશિયા અને જર્મનીએ લશ્કરમાં ફરજિયાત ભરતી શરૂ કરી. કોઈ કયા દેશોએ? તો કે રશિયા અને જર્મનીએ ફરજિયાત લશ્કરમાં ભરતી શરૂ કરી. જ્યારે યુરોપમાં દરેક દેશે ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળની સંખ્યામાં વધારો કર્યો. કોણે? તો કે યુરોપના દેશે. જાપાન અને અમેરિકાએ પણ શસ્ત્ર સામગ્રી વધારવાની હોડમાં ઝંપલાવ્યું અને અમેરિકાએ નૌકાદળને સશક્ત બનાવ્યું હતું. એટલે અમેરિકાએ કોને વધારે ભાર મૂક્યો? તો કે નૌકાદળ ઉપર વધારે ભાર મૂક્યો. આમ સશસ્ત્રીકરણની દોડે વિશ્વની યુદ્ધકીય વાતાવરણ પલટી નાખ્યું અને દ્વિતીય વિશ્વયુદ્ધના નગારા વાગવા લાગ્યા. એટલે કે બધાએ આમાં શસ્ત્રોની ઓળમાં ઝંપલાવ્યું એટલે ક્યાંક ને ક્યાંક યુદ્ધ થવાની સંભાવનાઓ વધી ગઈ. ચોથું કારણ હતું રાષ્ટ્રીય સંઘની નિષ્ફળતા. શું હતું? તો કે રાષ્ટ્રીય સંઘ જે પ્રથમ વિશ્વયુદ્ધ પછી બન્યું હતું તો જોઈએ તો કે ઇટાલી, જાપાન અને જર્મની જેવા રાષ્ટ્રોએ તેમની સામ્રાજ્ય લાલસા સંતોષવા નાના અને નબળા રાષ્ટ્રો પર આક્રમણ કરવા લાગ્યા. કોણ કોણ? ઇટાલી, જાપાન અને જર્મની. રાષ્ટ્રીય સંઘને લશ્કરી પીઠબળ ન હોવાથી તે આક્રમણ રોકવા તેને નિષ્ફળતા મળી. એટલે કે રાષ્ટ્રીય સંઘમાં લશ્કરી પીઠબળ કોઈ હતું નહીં. આથી તે કેવું ગયું? તો કે એ રોકી શક્યું નહીં. પાંચમું વસેલ્સની સંધિ. આઈએમપી પ્રશ્ન છે, યાદ રાખશું. તો કે જર્મનીએ યુદ્ધ માટે જવાબદાર ગણીને તેને 6.5 અબજ પાઉન્ડનો જંગી યુદ્ધ દંડ નાખવામાં આવ્યો હતો. પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીને એનો જવાબદાર ગણ્યું અને એની પર કેટલું? તો કે 6.5 અબજ પાઉન્ડનો છે એ દંડ નાખ્યો. અને આ સંધિ મુજબ તેનો રૂહર પ્રાંત ફ્રાન્સે શું કરી લીધો હતો? તો કે પડાવી લીધો હતો. જર્મનીની રહાઇન નદી છે એને આંતરરાષ્ટ્રીય વેપારના જળમાર્ગ માટે શું કરી દેવામાં આવી હતી? ખુલ્લી. એટલે કે જર્મનીની હતી પણ બધા હવે એમાંથી આંતરરાષ્ટ્રીય વેપાર થઈ શકશે. જર્મનીના મોટાભાગના સમૃદ્ધ જે ખનિજ પ્રદેશો હતા એ આ ક્યાંક ને ક્યાંક મિત્ર રાષ્ટ્રો દ્વારા શું કરી દેવામાં આવ્યા હતા? પડાવી લેવામાં આવી હતી. અને વસેલ્સની સંધિ જર્મની માટે કેવી હતી? અન્યાયી અને અપમાનજનક હતી. કેવી? તો કે અન્યાય એટલે કે ન્યાય વિનાની અને એક અપમાન, બદલો લેવાના ભાવથી બનાવવામાં આવ્યું એવું કહી શકાય. તેથી જર્મનીના સરમુખત્યાર હિટલરે આ સંધિને કાગળનું ચીથરું કહ્યું હતું. એક ગુણનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન. આજે વસેલ્સની સંધિને કોણે કાગળનું ચિત્ર કીધું હતું? તો હિટલરે. પણ અથવા તો હિટલરે જે આ વસેલ્સની સંધિને શું કહ્યું હતું? તો કાગળનું ચિથરું કહ્યું હતું. ફગાવી દેવાની પ્રજાને હાકલ કરી. તેથી જર્મની પ્રજાએ યુદ્ધનું પ્રોત્સાહન મળી ગયું. એટલે કે હવે લોકો છે એનામાં પણ એક જોશ જુસ્સો આવી ગયો કે આપણે યુદ્ધ કરવું છે. વસેલ્સની સંધિમાં ઇટાલીની ઉપેક્ષા થઈ હોવાથી તેણે રોષે ભરાયું હતું. આ સંધિથી જાપાનને પણ ઘણો અસંતોષ હતો. એટલે પ્રથમ વિશ્વયુદ્ધમાં એ જીતી ગયા હતા બંને દેશો, પણ એની ક્યાંક ને ક્યાંક ગણના કરવામાં આવી નહોતી. એટલા માટે છે એ પણ હવે બીજા વિશ્વયુદ્ધમાં એની સામે પડેલા હતા એમ કહી શકાય. આમ વસેલ્સની સંધિ જ દ્વિતીય વિશ્વયુદ્ધના બી વવાયા હતા. એટલે આવી રીતના કહી શકાય કે વસેલ્સની સંધિમાં જ બીજા વિશ્વયુદ્ધના શું થઈ ગયા હતા? તો કે બી વવાઈ ગયા હતા. બી વવાઈ જાય એટલે સ્વાભાવિક છે ઝાડ બને, ઝાડ બને તો સ્વાભાવિક છે ગમે ત્યારે ફળ આપે. ચાલો રેડી. નેક્સ્ટ આપણે વાત કરીએ અને છઠ્ઠું કારણ હતું એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદની મહત્વાકાંક્ષા.
તો જોઈએ તો કે હિટલર ઉગ્ર રાષ્ટ્રવાદી અને સૈનિકવાદી માનસ ધરાવતો હતો. તે ગમે તે ભોગે જર્મનીની એકતા, સ્થિરતા અને સમૃદ્ધિ ઈચ્છતો હતો. તેથી તેણે ઉગ્ર સામ્રાજ્યવાદીની નીતિ અપનાવી હતી. કોણે? તો કે એડોલ્ફ હિટલરે. નેક્સ્ટ જોઈએ 12 માર્ચ 1938ના દિવસે 12 માર્ચ 1938ના દિવસે હિટલરે ઓસ્ટ્રિયા પર આક્રમણ કરી તેની પર સત્તા જમાવી લીધી. ક્યારે? તો કે 12 માર્ચ 1938. 1 ઓક્ટોબર 1938ના રોજ તેણે ઝેકોસ્લોવેકિયા પર કબજો જમાવ્યો. 1 ઓક્ટોબર 1938ના રોજ તેણે ક્યાં દેશ ઉપર? તો કે ઝેકોસ્લોવેકિયા ઉપર કબજો જમાવ્યો. અને માર્ચ 1939માં તેણે લિથુઆનિયાના મેમેલ પ્રદેશ એટલે કે મેમેલ બંદર છે એની ઉપર કબજો કર્યો હતો. કોણે? તો કે જર્મનીએ. આમ હિટલરે વસેલ્સની સંધિનો ભંગ કરી વિશાળ જર્મન રાષ્ટ્રનું સર્જન કર્યું અને પોતાની મહત્વાકાંક્ષા છે એ સંતોષી હતી. હિટલરની સામ્રાજ્યવાદીની જે મહત્વાકાંક્ષા હતી તે દ્વિતીય વિશ્વયુદ્ધ માટે કારણભૂત હતી. એટલે કે આ જે મહત્વાકાંક્ષા એની જે હતી મેન એ જ છે દ્વિતીય વિશ્વયુદ્ધ માટે કારણ હતી. અને છેલ્લે અને મોસ્ટ આઈએમપી જર્મનીનું પોલેન્ડ પરનું આક્રમણ જેને તાત્કાલિક કારણ કહેવાય છે. એટલે તાત્કાલિક કારણ એટલે કે આ બધી ઘટનાઓને લીધે થવાનું હતું પણ ક્યારે થઈ ચોક્કસ કહી ના શકાય એવી જ પરિસ્થિતિ હતી. પણ એમાં કોઈ એમ કે ને આપણે કેમ કે ભાઈ પેટ્રોલ છાંટેલું હોય અને એમાં આગની જરૂર છે. હવે પેટ્રોલ છાંટેલું છે સ્વાભાવિક છે કે એમાં ગમે ત્યારે આગ પડશે, ભડકો થશે. પણ આગનું કામ કોઈએ કર્યું હોય તો આ તાત્કાલિક કારણ જર્મનીનું પોલેન્ડ પરનું આક્રમણ. તો જોઈએ કે જર્મનીને સરમુખત્યાર છે એ હિટલરની સામ્રાજ્ય લાલસાને કારણે યુરોપના યુદ્ધનું વાતાવરણ છે એ સર્જાયું હતું. 1 સપ્ટેમ્બર 1939ના દિવસે હિટલરે પોલેન્ડ પર આક્રમણ કર્યું. યાદ રાખજો, બીજા વિશ્વયુદ્ધની શરૂઆત 1 સપ્ટેમ્બર 1939માં હિટલરે પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું. અને અહીંથી છે એ શું થાય છે તો કે જુઓ, બ્રિટન અને ફ્રાન્સે જર્મનીને આ યુદ્ધ તત્કાલીન બંધ કરવા ચેતવણી આપી, પરંતુ જર્મનીએ તેને અવગણના કરી, એટલે કે ધ્યાનમાં લીધું નહીં. તેથી બ્રિટન અને ફ્રાન્સે પોલેન્ડના રક્ષણ માટે જર્મની સાથે યુદ્ધ જાહેર કર્યું અને આ રીતે દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થઈ હતી. એટલે કે આવી રીતના છે બીજા વિશ્વયુદ્ધની શું થઈ? શરૂઆત થઈ. નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન જોઈએ, દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો લખો. એટલે કે આ જે બીજું વિશ્વયુદ્ધ થયું એનું પરિણામ શું આવ્યું? તો જોઈએ એમનો જવાબ. તો કે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો નીચે મુજબ હતા. પહેલું આર્થિક પરિણામ. તો કે દ્વિતીય વિશ્વયુદ્ધમાં ભાગ લેનાર દરેક રાષ્ટ્રને ભારે ખર્ચ થયો. સ્વાભાવિક છે કે યુદ્ધમાં ઘણી બધું છે એ જાનહાનિ થાય. આ સિવાય અમેરિકા જેવા દેશ હતો એને તો $350 અબજ, કેટલા? $350 અબજ અને બીજા રાષ્ટ્રોને લગભગ $1 અબજ કરતાં પણ વધુ ખર્ચો થયા હતા. આ યુદ્ધમાં જેટલા ડોલરનો ખર્ચો થયો એટલી જ સામે કિંમતી મિલકતોનો પણ નાશ પામી હતી. એટલે ખાલી ખર્ચો જ થયો એવું નહોતું, પણ હારે એની સામે જે પણ કંઈ મિલકત હતી જે એ પણ શું છે તો કે એ પણ નાશ પામી હતી. ઇંગ્લેન્ડે લગભગ 2000 કરોડ પાઉન્ડની મિલકતો ગુમાવી હતી. કેટલી? તો કે 2000 કરોડ પાઉન્ડ. શું છે ભાઈ? 2000 કરોડ પાઉન્ડ. વિચાર કરી શકો છો ભાઈ. તો આટલી મિલકત છે એ કોણે ગુમાવેલી? તો કે ઇંગ્લેન્ડે ગુમાવી. આ યુદ્ધમાં ભાગ લેનાર બધા દેશોનું અર્થતંત્ર છિન્ન ભિન્ન થઈ ગયું હતું. એટલે કે અસ્તવ્યસ્ત થઈ ગયું અને યુરોપના દેશોની ચીજવસ્તુઓની અછત, મોંઘવારી, બેકારી, ભૂખમરો વગેરે સમસ્યા ઊભી થઈ અને લોકોનું આર્થિક જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું અને વિશ્વના બધા દેશોમાં મહામંદી પ્રસરી ગઈ. એટલે કે આને લીધે છે એ ક્યાંક ને ક્યાંક મંદી જોવા મળી છે. ક્યારે? તો કે યુદ્ધને લીધે. કયા? બીજા વિશ્વયુદ્ધને લીધે. કેમ કે આ બધી વસ્તુની સ્વાભાવિક છે ઘટ સર્જાય એટલે ક્યાંક ને ક્યાંક ભાવ વધારો થાય ને પછી મંદીનું કારણ બની શકે. નેક્સ્ટ બીજું તો કે ચીનમાં સામ્રાજ્યવાદી સરકારની સ્થાપના થઈ. આ સમયે તો કે ઈસવીસન 1917માં રશિયામાં થયેલી બોલ્શેવિકની ક્રાંતિથી ચીન સહિતની વિશ્વના અનેક રાષ્ટ્રો પણ શું થયા હતા? પ્રભાવિત થયા હતા. અને આમાં ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુ જોવા મળી. દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ જાપાનની તાકાત ઘટી ગઈ હતી. પરિણામે ચીન પરનો તેનો પ્રભાવ છે શું થઈ ગયો હતો? ઓસરી ગયો હતો, એટલે કે ઓછો થઈ ગયો હતો. અને આ પરિસ્થિતિનો લાભ લઈને ચીનમાં માઓ ત્સે તુંગ, કયો વ્યક્તિ ભાઈ? તો કે માઓ ત્સે તુંગ
ના નેતૃત્વ નીચે ક્રાંતિ થઈ અને ક્રાંતિને અંતે ઈસવીસન 1949માં ચીનમાં સામ્રાજ્યવાદી સરકારની સ્થાપના થઈ હતી. ક્યારે? તો કે 1949માં સામ્રાજ્યવાદી સરકારની સ્થાપના થઈ હતી. ત્રીજું મોસ્ટ આઈએમપી કારણ હતું ઠંડુ યુદ્ધ, જેને કોલ્ડ વોર કહેવામાં આવે છે. તો કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વના રાજકારણમાં અમેરિકા તરફી અને રશિયા તરફી બે પરસ્પર વિરોધી વિચારસરણીવાળા સત્તા જૂથ થઈ ગયા. એટલે કે જ્યારે બીજું વિશ્વયુદ્ધ પત્યું પછી આવા બે ગ્રુપ બની ગયા. એક પક્ષ અમેરિકાના પક્ષે હતું ને એક ભાગ રશિયાના પક્ષે હતું. વિશ્વના નાના રાષ્ટ્રો પોતાની અનુકૂળતા મુજબ આ બંને સત્તા જૂથો સાથે જોડાયા. એટલે કે જેવી રીતના જેને જે પ્રમાણે સેટ હોય એ પ્રમાણે જોડાતા. આ બંને સત્તા જૂથોને એકબીજાના મતના ખંડન માટે તેમજ પોતાના મતના સમર્થન માટે વાક વિચાર યુદ્ધો કરી શસ્ત્ર વગરની તંગી રાજકીય પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે, જેને ઠંડુ યુદ્ધ કહેવામાં આવે છે. એટલે અહીંયા શસ્ત્રો દ્વારા નહીં, એક બોલા ચાલીને કે ભાઈ આમ કરી નાખવામાં આવશે ને આમ કરી નાખવામાં આવશે ને, પણ અહીં યુદ્ધ દ્વારા યુદ્ધ કરવામાં ના આવે. પણ અહીંયા ભય એવો સતત રહે કે ગમે ત્યારે યુદ્ધ થઈ શકે છે, પણ યુદ્ધ થાય નહીં. તો આ પરિસ્થિતિને શું કહેવાય? કોલ્ડ વોર, એટલે કે ઠંડુ યુદ્ધ. તો આ મુદ્દો પણ આપણે યાદ રાખશું, સવાલ પણ પૂછાય છે. ઠંડુ યુદ્ધ એટલે શું? તો આ બધું આપણે એમાં લખી શકાય. નેક્સ્ટ, ચોથું કારણ હતું સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના. એટલે કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં શાંતિ, સલામતી અને સહ અસ્તિત્વના હેતુથી 24 ઓક્ટોબર 1945 24 ઓક્ટોબર 1945ના રોજ સંયુક્ત રાષ્ટ્રીય એટલે કે યુનાઇટેડ નેશનની સ્થાપના કરવામાં આવી અને એનું મુખ્ય કાર્યાલય યુએસએના ન્યૂયોર્ક શહેરમાં રાખવામાં આવ્યું. એટલે મુખ્ય મથક આપણે યાદ રાખવાનું શું? તો કે ભાઈ સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય મથક ક્યાં છે? તો કે ભાઈ ન્યૂયોર્ક શહેરમાં રહેલું છે. નેક્સ્ટ પ્રશ્ન છે પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના મુદ્દાસરમાં જવાબ આપો. તો ચાલો જોઈએ. પ્રથમ પ્રશ્ન, સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના શા માટે કરવામાં આવી હતી? સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના શા માટે કરવી પડી? તો જોઈએ. પહેલાં તો કે વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવા માટે. બીજો મુદ્દો શું હતો? તો કે આંતરરાષ્ટ્રીય જે વિવાદાસ્પદ પ્રશ્નો હતા, એટલે કે જેમાં વિવાદો ઘણા હતા, એવા પ્રશ્નોની ચર્ચા, વાટાઘાટો અને લવાદીથી ઉકેલી લઈ શકાય. અટકે લવાદી એટલે બીજું કશું નહીં મિત્રો, કે બે લોકો ઝઘડતા હોય તેમાં ત્રીજો કોઈક બહારનો વ્યક્તિ આવીને બંને વચ્ચે સમાધાન કરાવે, તેને લવાદ કહેવાય. તો આ રીતના લવાદી પક્ષે પણ આ આંતરરાષ્ટ્રીય સંસ્થા કામ કરશે. અહીંયા બે વ્યક્તિ નહીં હોય, અહીંયા કોણ હશે? બે દેશોની વાત હશે. તો કે વિશ્વના દેશોની આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ સાધવા, શસ્ત્રોના ઉત્પાદન પર નિયંત્રણ રાખવા અને રાષ્ટ્રીય બંધુત્વ, સહકાર અને સમજણ વિકસાવવા અને માનવ હકોનું રક્ષણ કરવા, ઉચ્ચ આદર્શો અને ભાવનાઓ સાકાર કરવા માટે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશનની સ્થાપના કરવામાં આવી હતી. બીજો પ્રશ્ન છે, સંયુક્ત રાષ્ટ્રના અંગ તરીકે આર્થિક સામાજિક સમિતિની સમજ આપો. એટલે કે જે સંયુક્ત રાષ્ટ્રના અંગ કહી શકાય એવી આર્થિક અને સામાજિક સમિતિની આપણે ચર્ચા કરવાની છે. તો કે સંયુક્ત રાષ્ટ્રોની આ સમિતિ આર્થિક અને સામાજિક ક્ષેત્રે ખૂબ મહત્ત્વ ધરાવે છે. તેની કુલ સભ્ય સંખ્યા કેટલી છે? તો કે 54 છે. સામાન્ય સભાની ચૂંટણી દર 3 વર્ષે કરવા માટે 3 વર્ષ માટે થાય છે. કેટલી? તો કે 3 વર્ષ માટે. એમાં દર વર્ષે 1/3 ભાગ સભ્યના નિવૃત્ત થાય છે અને તેટલા જ નવા સભ્યો ચૂંટાય છે. કેટલા? તો કે 1/3 સભ્ય. આર્થિક અને સામાજિક સમિતિ એટલે કે ઇકોસેક, ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ. ઇકોસેકનું ફૂલ ફોર્મ યાદ રાખશું મિત્રો, આર્થિક અને સામાજિક સમિતિ. તે જગતના દેશોની આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અને આરોગ્ય વિષયક બાબતોનો અભ્યાસ કરી એનો અહેવાલ તૈયાર કરે છે અને તેમના માટે વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ પણની ભલામણ પણ કરે છે. કોણ? તો કે ઇકોસેક એટલે કે આર્થિક અને સામાજિક સમિતિઓ. તે ધર્મ, જાતિ કે પ્રદેશના ભેદભાવ વિના જગતની પ્રજાનું જીવન ધોરણ ઊંચું લાવવાનો પ્રયત્ન કરે છે. ધર્મ, જાતિ કે પ્રદેશના ભેદભાવ વિના લોકોનું જીવન ઊંચું આવે એવા પ્રયત્ન કરે છે. આ સમિતિની દેખરેખ નીચે પેટા સમિતિઓ એટલે કે સંસ્થાઓ પણ કામ કરે છે વિશ્વભરમાં. તો આ ખાસ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે અને 2 થી 3 વખત વ્યવસ્થિત જોઈ લેજો, કેમ કે આમાં 1 ગુણના સવાલ મોસ્ટ આઈએમપી છે અને આગળના ધોરણમાં પણ ક્યાંક ને ક્યાંક તમને કામ આવશે. તો પહેલાં હું એટલે WHO આવે ને,
हाँ पण આપણે અહીંયા જોઈ છે ફૂલ ફોર્મ તો કે વિશ્વ આરોગ્ય સંસ્થા જેનું અંગ્રેજી નામ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. શું છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO. એનું કામ શું છે તો કે તે વિશ્વના બધા લોકોની તંદુરસ્તીનું ધોરણ સુધારવાનું કામ કરે છે. બીજું છે આંતરરાષ્ટ્રીય બેંક અને નાણાં ભંડોળ. આંતરરાષ્ટ્રીય બેંક અને નાણાં ભંડોળ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ IMF. શું છે IMFનું પૂરું નામ? તો કે આંતરરાષ્ટ્રીય બેંક અને નાણાં ભંડોળ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. જો મિત્રો આ બધા સંસ્થાઓ તમને એક એક ગુણમાં પૂછાય અથવા તો વિકલ્પ સ્વરૂપે પૂછાય એનું કામ કે ભાઈ આ સંસ્થા છે એનું કામ શું છે અથવા તો આ કામ કઈ સંસ્થાનું છે તો આપણે જણાવવું પડે. તો જોઈએ આ IMFનું કામ શું છે તો કે વિશ્વમાં નાણાકીય સ્થિરતા સ્થાપવાનું કામ કોનું છે તો કે IMF એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડનું છે. નેક્સ્ટ FAO. તો FAOનું ફૂલ ફોર્મ છે આંતરરાષ્ટ્રીય અન્ન અને કૃષિ સંસ્થા, જેને અંગ્રેજીમાં કહેવાય ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન FAO. FAOનું ફૂલ ફોર્મ યાદ રાખશું તો કે તે દુનિયાના બધા દેશોમાં કૃષિ ઉત્પાદન એટલે કે ખેતી ઉત્પાદનો, જંગલો, માછલીઓ વગેરે ઉત્પાદન વધારવા તેમજ પોષણનું ધોરણ ઊંચું લાવવાનું કામ કરે છે. કોણ? તો કે FAO. નેક્સ્ટ યુનિસેફ. યાદ રાખશું મોસ્ટ IMP યુનિસેફ. સંયુક્ત રાષ્ટ્રની બાળકો માટેનું આકસ્મિક મદદ ભંડોળ. ગુજરાતી શું છે? સંયુક્ત રાષ્ટ્રનું બાળકો માટેનું આકસ્મિક મદદ ભંડોળ, જેને યુનાઇટેડ નેશન ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ કહેવાય. શું કહેવાય? તો કે યુનાઇટેડ નેશન ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ઇમરજન્સી ફંડ, જેને યુનિસેફ કહેવામાં આવે છે. નેક્સ્ટ તે વિશ્વના બાળકોનું સ્વાસ્થ્ય સુધારવા, પૌષ્ટિક આહારની અને બાળ કલ્યાણની પ્રવૃત્તિઓ કરે છે. કોણ? તો કે યુનિસેફ. પછી છે યુનેસ્કો. ક્યાંક ને ક્યાંક નામ સાંભળ્યું હશે ને 10મામાં આપણે મોસ્ટ IMP છે ભાઈ. તો સંયુક્ત રાષ્ટ્રની શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ. સંયુક્ત રાષ્ટ્રની શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ જેનું નામ છે યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ, સાયન્ટિફિક, કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. શું? તો કે યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ, સાયન્ટિફિક, કલ્ચરલ અને ઓર્ગેનાઇઝેશન યુનેસ્કોનું પૂરું નામ છે. તે દુનિયાના બધા દેશોમાં શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા આંતરરાષ્ટ્રીય સહકાર વધારવાનું કામ કરે છે. એટલે કે આ જે યુનેસ્કો છે એ દુનિયાના શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા આંતરરાષ્ટ્રીય સહકાર ભાવ વધે એકબીજા પ્રત્યે એવું કામ કરે છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 ટૂંકનોંધ લખો. પહેલું સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા. તો જોઈએ એમની જવાબ. તો કે સામાન્ય સભા એટલે કે જનરલ એસેમ્બલી સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ છે. યાદ રાખજો પ્રશ્ન પૂછાય. અને તે બધા રાષ્ટ્રોના પ્રતિનિધિઓની બનેલી છે એટલે કે બધા રાષ્ટ્રોની બનેલી છે. નેક્સ્ટ સામાન્ય સભામાં 2/3 બહુમતીથી અર્થાત એટલે કે સલામતી સમિતિની ભલામણથી જગતનું કોઈ પણ રાષ્ટ્ર સંયુક્ત રાષ્ટ્રનું સભ્યપદ મેળવી શકે. એટલે કે જો 2/3 લોકો એને પરમિશન આપે તો પછી જગતનું, દુનિયાનું, પૃથ્વીનું કોઈ પણ દેશ અહીંયા ભાગ લઈ શકે, આમાં સભ્ય બની શકે. દરેક રાષ્ટ્ર સામાન્ય સભામાં પોતાના 5 પ્રતિનિધિઓ મોકલી શકે છે, પરંતુ દરેક રાષ્ટ્રને એક જ મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે. 5 સભ્ય મોકલી શકાય પણ મત તો દેશ વાઇઝ એક ગણવામાં આવશે. હાલમાં 2016 પ્રમાણે એટલે કે જે આપણી મટીરિયલ છે, બુક છે એ પ્રમાણે તો કે સામાન્ય સભામાં કુલ સભ્યોની સંખ્યા કેટલી છે તો કે 193 છે. કેટલી છે? 193. ઓફિશિયલ રજિસ્ટર થયેલી કેટલી છે તો કે 193 છે. સામાન્ય સભાના કોઈ પણ સામાન્ય બાબત પર સાદી બહુમતીથી ઠરાવ પસાર કરે છે, પરંતુ મહત્વના પ્રશ્નને હાજર રહેલા સભ્યો રાષ્ટ્રનું 2/3 બહુમતીથી ઠરાવ પસાર કરવામાં આવે છે. તો અહીંયા શું કહે છે તો કે ભાઈ કોઈ પણ સામાન્ય બાબત હોય તો સાદી બહુમતી એટલે કે 51%. કેટલી? 51%. એટલે 50% મત આમાં 50% આમાં, એક વધારે એમાં હોય તો થઈ જાય. ચાલો. પણ જ્યારે મહત્વનો પ્રશ્ન હોય ત્યારે 66% કમ્પલસરી કે ભાઈ 50% આમાં 50% આમાં એવું નહીં. 66% 2/3 મત કમ્પલસરી જરૂર પડશે. નેક્સ્ટ એનું મુખ્ય કાર્ય જોઈએ. તો પહેલું, આંતરરાષ્ટ્રીય સંબંધોને લગતી કોઈ પણ બાબત પર સામાન્ય સભા ચર્ચા કરી સલાહ, સૂચનો કે ભલામણો કરી શકે છે. બીજું, દર વર્ષે સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રીઓએ રજૂ કરેલા અંદાજપત્રને તે મંજૂર કરે છે અને સંયુક્ત રાષ્ટ્રના દરેક અંગના ખર્ચની રકમોની ફાળવણી કરે છે.
ત્રીજો પ્રશ્ન, વિશ્વમાં રાષ્ટ્રના આર્થિક વિકાસ, માનવ અધિકાર, નિશસ્ત્રીકરણ તેમજ વર્તમાન સમયના આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનું નિરાકરણ વગેરે બાબતો અંગે સામાન્ય સભા કામ કરે છે. તે સંયુક્ત રાષ્ટ્રના વિવિધ અંગોના સભ્યોનું ચૂંટણી કરે છે. તે શું કરે છે? તો કે સંયુક્ત રાષ્ટ્રના વિવિધ અંગોનું ચૂંટણી કરે છે. પાંચમું, તે દર વર્ષે પોતાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પણ કરે છે. આ સિવાય સામાન્ય સભા એ વિશ્વની સંસદ એટલે કે વર્લ્ડ પાર્લામેન્ટ કહી શકાય છે. એટલે કે સામાન્ય સભાને શું કહી શકાય? તો કે વિશ્વની સંસદ અથવા વર્લ્ડ પાર્લામેન્ટ કહેવાય. અને આનું મુખ્ય મથક, વડું મથક ક્યાં આવ્યું છે? તો કે ન્યુયોર્કમાં આવેલું છે. બીજી ટૂંક નોંધ જોઈએ, સંયુક્ત રાષ્ટ્રની સલામતીની સમિતિ એટલે કે સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિ, એની વિશે ચર્ચા કરીએ તો કે સલામતી સમિતિ એટલે કે એને કહેવાય સિક્યુરિટી કાઉન્સિલ. શું કહેવાય? સિક્યુરિટી કાઉન્સિલ. સંયુક્ત રાષ્ટ્રની સૌથી મહત્વનું અંગ છે. કયું? તો કે સલામતી સમિતિ. તે સંયુક્ત રાષ્ટ્રોની કારોબારી છે. તે 15 સભ્યોની બનેલી હોય છે. કેટલા સભ્યોની? 15 સભ્ય, જેમાં USA, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ અને ચીન આ 5 કાયમી સભ્ય છે. 15 રાષ્ટ્રોમાં 5 કેવા છે? કાયમી સભ્યો છે. અને બાકીના 10 કેવા છે? બિનકાયમી. અને ભારતનો શેમાં સમાવેશ થાય છે? તો કે બિનકાયમી દેશમાં સમાવેશ થાય છે. સલામતી સમિતિ વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવાનું કાર્ય કરે છે અને આ માટે તે ચર્ચા કરે છે. એટલે કે સલામતી સમિતિ છે એ વિશ્વમાં શાંતિ જળવાય અને સલામતી જળવાય એના માટે કામ કરે છે અને આ માટેના ચર્ચા વિચારણા પણ કરતી હોય છે. ચર્ચાઓને અંતે 5 કાયમી સભ્યો સહિત ઓછામાં ઓછા 9 સભ્યોની મતની ઠરાવ પસાર કરવામાં આવે છે. એટલે 5 કાયમી સભ્યોને તો આપવાનો જ ફરજિયાત. જો 5માંથી એક ખડે તોય ના ચાલે. 5 કમ્પલસરી, બાકીના 4 એટલે કે ટોટલ 9 સભ્યોએ મત આપવાના રહેશે 15માંથી. સંયુક્ત રાષ્ટ્રના બંધારણે 5 કાયમી સભ્યોનો ઠરાવનો નિષેધ કરવાનો વિશેષ અધિકાર અપાયો છે. તે અધિકારને નિષેધાધિકાર અથવા તો વીટો પાવર કહેવામાં આવે છે. જો શું કહે છે? આજે સંયુક્ત રાષ્ટ્રના 5 કાયમી સભ્યો છે, એમાંથી એક વ્યક્તિ પણ એટલે કે એના 5 સભ્યોને નિષેધાધિકાર કરવામાં આવ્યો છે. એટલે નિષેધ મનાઈ કરવામાં આવી છે. માની લો કે કોઈ વીટો, કોઈ કાયદો છે, કોઈ નિયમ છે, એમાં 5 જે કાયમી સભ્યો છે એમાં કોઈ ભાગ નથી લેતો, એમાંથી એક ના પાડે છે કે આ મને પસંદ નથી, તો એ રદ કરવામાં આવશે. અહીંયા બહુમતી જોવામાં આવશે નહીં. એટલે અને આને શું કહેવાય? તો કે નિષેધાધિકાર અથવા તો વીટો પાવર કહેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટે સમિતિ વિશાળ સત્તાઓ અપનાવવામાં આવી છે. તે માટે તે સંયુક્ત રાષ્ટ્રની સભ્ય રાષ્ટ્રો સાથે વાટાઘાટો પણ કરે છે અને સભ્ય રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ થયું હોય તો તે લવાદી કે વાટાઘાટો દ્વારા તેનો અંત લાવવાનો પ્રયત્ન કરે છે. એટલે કે જો 2 રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ જેવો માહોલ હોય અથવા યુદ્ધ થાય તો એ લોકો શું કરે છે? તો કે લવાદી એટલે કોઈ ત્રીજા વ્યક્તિ તરીકે એ આવશે અને 2 વચ્ચે સમાધાન કરવાનો પ્રયત્ન કરાવશે. નેક્સ્ટ ચોથો પ્રશ્ન છે, એક વાક્યમાં જવાબ લખો. તો જોઈએ, દ્વિતીય વિશ્વયુદ્ધ થવા પાછળની કઈ સંધિ જવાબદાર હતી? દ્વિતીય વિશ્વયુદ્ધ એટલે કે બીજું વિશ્વયુદ્ધ થવા પાછળની સંધિ કઈ જવાબદાર હતી? તો કે બીજો વિશ્વયુદ્ધમાં પછી જવાબદાર સંધિ કઈ હતી? તો કે ઈસવીસન 1919માં થયેલી વસેલ્સની સંધિ. કઈ? તો કે વસેલ્સની સંધિ. જર્મનીનો સરમુખત્યાર કોણ હતો? તો આ તો આવડે ને મિત્રો. જર્મનીનો સરમુખત્યાર એટલે કે એડોલ્ફ હિટલર જર્મનીનો સરમુખત્યાર હતો. ત્રીજો પ્રશ્ન, ઇટાલીમાં સરમુખત્યારનું નામ આપો. ઇટાલીનો કોણ હતો? તો કે ઇટાલીનો સરમુખત્યાર હતો બેનિટો મુસોલિની. શું હતો? બેનિટો મુસોલિની. ચોથો પ્રશ્ન, દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ જણાવો. શા માટે ભાઈ શરૂ થઈ ગયું? તાત્કાલિક આપણે કીધું હતું મિત્રો કે દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ 1 સપ્ટેમ્બર 1939. કયું? 1 સપ્ટેમ્બર 1939ના દિવસે હિટલરે કોની ઉપર આક્રમણ કર્યું? પોલેન્ડ ઉપર. અને અહીંથી બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ગઈ. સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય કાર્યાલય ક્યાં છે? તો કે સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય કાર્યાલય અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં છે. ક્યાં છે? તો કે અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં છે. છઠ્ઠો પ્રશ્ન, ઠંડુ યુદ્ધ એટલે શું? તો કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વના રાજકારણમાં અમેરિકા તરફી અને રશિયા તરફી જે 2 પરસ્પર વિરોધી વિચારસરણીવાળા સત્તા જૂથો રચાયા હતા અને વિશ્વના નાના રાષ્ટ્ર પોતાની અનુકૂળતા મુજબ આ બંને સત્તા જૂથમાં જોડાયા હતા. અને આ બંને સત્તા જૂથો એકબીજાના મતના ખંડન માટે તેમજ પોતાના મતના સમર્થન માટે જે વાક અને વિચારની યુદ્ધો કરી શસ્ત્રોની વગરની જે તંગી રાજકીય શસ્ત્ર વગર, મેં તમને આગળ કીધું હતું કે આમાં બોલાચાલી વધારે થાય, અહીંયા યુદ્ધ નહીં થાય, પણ હા
એવા ભણકારા રહે સતત કે ગમે ત્યારે યુદ્ધ થઈ શકે, હમણાં થશે હમણાં થશે હમણાં, પણ એવું થાય નહીં. અને આને શું કહેવાય તો કે ઠંડુ યુદ્ધ કહેવામાં આવે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 5, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. તો જોઈએ પ્રથમ પ્રશ્ન કે ભાઈ જર્મનીમાં નાઝીવાદનો સ્થાપક કોણ હતો? ઓપ્શન એ હિટલર, ઓપ્શન બી મુસોલિની, ઓપ્શન ડી લેનિન, ઓપ્શન સી એક પણ નહીં. તો જર્મની આવે તો મિત્રો કોણ આવે તો કે ઓપ્શન એ હિટલર જ આવે ભાઈ. જર્મની એટલે હિટલર જ હોય. ચાલો રેડી. બીજું છે, જો મેં તમને કીધું તો આગળના પ્રશ્નોમાં કે ભાઈ વિશ્વમાં માનવીઓનું સ્વાસ્થ્ય સુધારવાનું કાર્ય કોણ કરે છે? વિશ્વમાં માનવીનું સ્વાસ્થ્ય લગતી WHO, IMF, FAO અને ILO, તો કયું આવે તો કે WHO જ આવે ને, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. તો કે માનવીને સ્વાસ્થ્ય માટે એ જ જવાબદાર છે. ત્રીજો પ્રશ્ન છે, નીચેનામાંથી સાચું વિધાન શોધીને લખો. સાચું કયું છે તો કે જર્મનીમાં ફાસીવાદનો ઉદય થયો હતો? ના. મુસોલિની જર્મનીનો લીડર હતો? ના. નાઝી પક્ષનું પ્રતીક લાકડાની ભારી અને કુહાડી હતું? હા. મુસોલિની ઇટાલીના ફાસીવાદનો સ્થાપક હતો? તો કયો આવશે? હા, ડી આવશે. કયો આવશે? ડી. મુસોલિનીએ ઇટાલીમાં ફાસીવાદની સ્થાપક કરી હતી, એટલે સ્થાપના કરી, એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે. તો મિત્રો અહીંયા આપણે પાઠ 3ના સંપૂર્ણ સ્વાધ્યાયના સોલ્યુશનની ચર્ચા કરી. આવી જ રીતના મિત્રો આપણે બીજા પાઠોના પણ સ્વાધ્યાયના સોલ્યુશનની ચર્ચા કરવાના જ છીએ. તો ખાસ અમારી સાથે જોડાયેલા રહેજો અને તમારા તમામ મિત્રોને પણ જોડી દેજો, જેથી કરીને એ લોકો પણ આ માહિતી મેળવી શકે અને પોતાનો અભ્યાસક્રમ સુધારી શકે. તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીશું. ફરી મળીશું નવા પાઠ સાથે. ત્યાં સુધી રજા લઈએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.